સિદ્ધપુરના તિરુપતિ માર્કેટના બીજા માળેથી લોહીલુહાણ હાલતમાં ભિક્ષુક યુવકની લાશ મળતા પોલીસે તપાસ હાથ ધરી છે। સિદ્ધપુર શહેરના તિરુપતિ માર્કેટમાં મંગળવારે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। તિરુપતિ માર્કેટના બીજા માળેથી એક અજાણ્યા ભિક્ષુકની લોહીથી ખરડાયેલી લાશ મળી આવી હતી। મૃતક અંદાજે 50 વર્ષની ઉંમરનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ સિદ્ધપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે। ઘટનાસ્થળે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ કરવામાં આવી, પરંતુ પ્રાથમિક તપાસમાં કોઈ મહત્વપૂર્ણ પુરાવા મળ્યા નથી। સિદ્ધપુર પોલીસ મથકના પીઆઈ જેબી આચાર્યના જણાવ્યા અનુસાર તબીબોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે। રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે અને ત્યારબાદ જ સ્પષ્ટ થશે કે આ મોત આકસ્મિક છે કે હત્યાનો કેસ છે। જો કે હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। પ્રવીણ દરજી, ડીપી ન્યૂઝ ચેનલ, પાટણ।